નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં મંદિરથી થોડાક અંતરે માંગલ્ય વન આવેલું છે, જે માંગલ્ય વન ગુજરાત વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ માંગલ્ય વનમાં પર્યટકો માટે નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે, જેથી અંબાજી આવતા યાત્રિકો મા અંબાના દર્શન કર્યા બાદ માંગલ્ય વનની મુલાકાત કરતા હોય છે. તે જ રીતે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 45 ડિગ્રી જેટલી ગરમી પડી રહી છે. તેવા સમયમાં લોકો ઠંડા વિસ્તારમાં જવાનું વધુ પસંદ કરતા હોય છે, જેથી રજાના દિવસે યાત્રાધામ અંબાજી ખાતે લોકો મા અંબાના દર્શન કરી માંગલ્ય વનની મુલાકાત કરી હતી. આ માંગલ્ય વનમાં એન્ટ્રી કરતાની સાથે ભગવાન શિવ પાર્વતીના ભીંચિત્રો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે, જેથી માંગલ્ય વનમાં 500 ઉપરાંતના ઔષધિઓના છોડ આવેલા છે, તેમજ લાખોની સંખ્યામાં માંગલ્ય વનમાં વૃક્ષો જોવા મળી રહ્યા છે, જેથી પર્યટકો ગરમીના સમયમાં આ માંગલ્ય વનમાં આવી ઠંડકની અનુભૂતિ કરી રહ્યા છે. તેમજ પર્યટકો આ માંગલ્ય વનને નિહાળી તેમાં લગાવેલી ઔષધિઓ અંગેની માહિતી જાણી હતી. સાથે સાથે બાળકો માટે હિંચકા, લપસણી જેવા રાઇડો પણ મૂકવામાં આવી છે, જેથી બાળકો તેમજ લોકો માટે આનંદનું સ્થળ બની રહ્યું છે.